પારડી ધીરુભાઈ હોલમાં આજરોજ તારીખ 16મી માર્ચના દિવસે સાંજના વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે પારડી શહેર અને પારડી તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓની એક ચૂંટણીલક્ષી અગત્યની બેઠક મળી હતી, જે બેઠકમાં ચૂંટણી અંગેની વિવિધ ચર્ચાઓ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી। આ બેઠકમાં તાલુકા અને પારડી શહેરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિનયભાઈ શુક્લાનું સ્વાગત કરવા માટે હું વિપુલભાઈ પટેલને આમંત્રણ આપું છું। जय श्री राम। नमस्कार। ભારતીય જનતા પાર્ટી પારડી તાલુકો સંગઠન મંડળ દ્વારા આયોજિત કાર્યકર્તા બેઠક માટે સ્વાગત પ્રવચન પુનિતભાઈ પટેલ કરશે। ભારત માતા કી। આજની પારડી તાલુકા કાર્યકર્તાની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લ સાહેબ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાહેબ, આપણા પાર્ટીના નવા પ્રભારી શ્રી એવા કિશોરભાઈ, મહામંત્રી શ્રી કમલેશભાઈ, મહામંત્રી શ્રી નિખિલભાઈ, પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ એવા ધ્રુવીનભાઈ અને અહીં સૌ ઉપસ્થિત પારડી તાલુકાના મુખ્ય સંગઠનની ટીમ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, આપ સૌનું આ મિટિંગમાં હું શાબ્દિક સ્વાગત કરું છું। સૌને ખૂબ ખૂબ આભાર। કેસ દ્વારા સ્વાગત કરશું। સૌપ્રથમ આપણે જિલ્લાના પ્રભારી વિનયભાઈ શુક્લાજીનું સ્વાગત પુનિતભાઈ કરશે। પટેલ કરશે।
વિપુલભાઈ ઉપાધ્યાય અને